નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો આજે 12મો સેશન છે. આજે આપણે એક જ ટોપિકની ચર્ચા કરવાની છે, ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. બરાબર, તો ચાલો, ટોપિક છે આપણો ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો પહેલાં તો આપણે એ ચર્ચા કરવી પડે કે ભાઈ ડાયઇલેક્ટ્રિક એટલે શું. પહેલાં આપણને એ પ્રશ્ન હોવો છે કે ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય. તો યાદ રાખજો, અવાહક પદાર્થ જે હોય, અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહે છે. અવાહક પદાર્થ જે હોય એને શું કહેવામાં આવે? ડાયઇલેક્ટ્રિક. બરાબર, ચલો, ડાયઇલેક્ટ્રિકમાં શું છે? સુવાહકથી વિરુદ્ધ, સુવાહકથી વિરુદ્ધ તેમનામાં વિદ્યુતભાર વાહકો, વિદ્યુતભાર વાહકો હોતા નથી. બરાબર, સુવાહકથી વિરુદ્ધ એમાં વિદ્યુતભાર વાહકો હોય. વિદ્યુતભાર વાહકો એટલે શું? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. એમ વિદ્યુતભાર વાહકો એટલે કોણ? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન એમાં હોતા નથી. બરાબર, અથવા તમે એમ પણ કહી શકો કે અવગણ્ય હોય છે, અવગણ્ય હોય છે. બરાબર, હોતા નથી અથવા તો એમાં અવગણ્ય હોય છે. બરાબર, ચાલો, હવે આપણે એમ થાય કે આ ડાયઇલેક્ટ્રિક આપણે શું કામ સમજ્યું, તો એનું મહત્વ શું છે. તેનું મહત્વ ખરેખર આપણને આગળનો ટોપિક આપણે ભણીશું, એની પછી ડાયઇલેક્ટ્રિકનો પણ ફરી પાછો ટોપિક આપ્યો છે, ત્યારે આપણે મહત્વનો ખ્યાલ આવશે કે આગળનો ટોપિક જે આપણો છે ને કેપેસિટરનો છે. કેપેસિટર આપણે આ રીતે એને દર્શાવશું. કેપેસિટરનો ઉપયોગ થાય છે એમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરવો, વિદ્યુત ભારનો સંગ્રહ કરવા. તો ધારો કે આ બે પ્લેટો છે, બરાબર, આ વિદ્યુત ભારો અંદરના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે, તો આમાં સંગ્રહની ક્ષમતા વધારવી હોય, ક્ષમતા વધારવી હોય તો પછી આપણે એ બે પ્લેટોની અંદર એક ડાયઇલેક્ટ્રિક મૂકવો પડે, જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કે છે. ધારો કે આનું કેપેસિટન્સ સી હોય, તો આમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક મૂકવાથી નવું કેપેસિટન્સ કેસી જેટલું થઈ જાય. હવે ડાયઇલેક્ટ્રિકનું આ મહત્વ છે, સંગ્રહ કરવાની ક્ષમતા, વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા કેવી રીતે વધી જાય. બરાબર, તો આ થઈ ગયું ડાયઇલેક્ટ્રિકનું મહત્વ. બરાબર, આગળ ટોપિક આપણે ભણીશું ત્યારે આપણે આ સૂત્ર પણ સાબિત કરવાનું છે. બરાબર, ચાલો, તો ધ્યાન આપજો. અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહે છે. સુવાહકથી વિરુદ્ધ તેમનામાં વિદ્યુતભાર વાહકો હોતા નથી અથવા તો અવગણ્ય સંખ્યાના હોય છે. બરાબર, ચાલો, તો આગળ વધીએ. હવે પ્રશ્ન પ્રમાણે આપણે આગળ વધશું. બરાબર, પહેલું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત. એટલે સુવાહક અને ડાયઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો કેવી વર્તણૂક જોવા મળે. તો પહેલાં જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને આપણે મૂકીએ, કે ધારો કે આ એક સુવાહક છે. બરાબર, આ જે છે એ આપણો સુવાહક છે. એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ધારો કે એ વિદ્યુત ક્ષેત્ર E0 છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ વેક્ટર E0 છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એમાં આપણે સુવાહકને મૂકો. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો તો આપણે ખ્યાલ જ છે કે શું થશે. તે તો કે સુવાહકમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ છે. ઇલેક્ટ્રોન્સ ઉપર સુવાહકની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને પરિણામે તે આ બાજુની સપાટી ઉપર પ્રેરિત થશે અથવા તો જમા થાય, અને પરિણામે આ બાજુ ધન વીજભાર ખુલ્લો પડશે. બરાબર, અને અંદરના ભાગમાં એક નવું ક્ષેત્ર ઉત્પન્ન થશે, ઈ ઇન્ટરનલ અથવા તો ઈ અંદર, પ્લસથી માઇનસ એક નવું ક્ષેત્ર ઉત્પન્ન થશે. સુવાહકના કિસ્સામાં પ્રારંભમાં શું હોય છે, તો કે પ્રારંભમાં આવું હોય છે કે ભાઈ વેક્ટર E0 જે છે એ ગ્રેટર ધેન ઈ ઇન્ટરનલ હોય છે. બાહ્ય ક્ષેત્ર પ્રબળ હોય છે, અંદરનું ક્ષેત્ર ઓછું હોય છે, કારણ કે ધીમે ધીમે ઇલેક્ટ્રોન અહીંયા જમા થશે. જેમ ઇલેક્ટ્રોન જમા થશે તેમ આ અંદરનું ક્ષેત્ર વધતું જશે અને એક સ્થિતિ એવી આવશે કે E0 ઇક્વલ ટુ ઈ ઇન્ટરનલ થઈ જાય. બંને ક્ષેત્રો કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો ભાઈ બહારનું ક્ષેત્ર છે એ આ દિશામાં છે, અંદરનું ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ દિશામાં છે, મૂલ્ય સમાન છે, અને પરિણામે જો આ બંને ક્ષેત્રનો આપણે સરવાળો કરીએ, બરાબર, E0 પ્લસ ઈ ઇન્ટરનલ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. અને આ તમને આગળના ટોપિકમાં પણ તમને કીધેલું છે, લાસ્ટ ટોપિક જે આપણો હતો એમાં પણ તમને આ વસ્તુ સમજાવી છે. બરાબર, કે સુવાહકના કિસ્સામાં હંમેશા છેલ્લી પોઝિશન હોય. જો આ પ્રારંભિક પોઝિશન હોય તો હંમેશા લાસ્ટ પોઝિશન, અંતિમ સ્થિતિ હંમેશા આવી જોઈએ. બંને ક્ષેત્રો હંમેશા કેવા થાય? સરખા થાય ને થાય. કારણ કે સુવાહકની અંદર પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે.
બરાબર, અને પરિણામે અહીંયા એટલા ઇલેક્ટ્રોન જમા થશે જ કે આ ક્ષેત્ર ટોટલ કેવું થઈ જાય અંદર 0. તો સુવાહકના અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું થઈ જાય 0. એ આપણે ભણી ગયા છીએ, ખબર પડે. બરાબર, ચલો હવે શું થશે કે અહીંયા જે વિદ્યુતભાર જમા થયું એને ધારો કે હું માઇનસ ક્યુ કહી દઉં, તો આ જે વિદ્યુતભાર જમા થયું એને આપણે પ્લસ ક્યુ કહીએ. બરાબર, તો આ સપાટી પર જમા થાય તો આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એને હું કહી દઉં માઇનસ સિગ્મા ફ્રી. બરાબર, અથવા તો માઇનસ સિગ્મા મુક્ત વિદ્યુતભાર છે, કારણ કે એ ગતિ કરીને ત્યાં આવ્યો. બરાબર, મુક્ત કહેવામાં આવે. બરાબર, આની જે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એને કહી દઈએ પ્લસ સિગ્મા ફ્રી અથવા તો પ્લસ સિગ્મા મુક્ત. બરાબર, તો આ રીતે આપણને સુવાહકમાં બરાબર આખું સ્ટ્રક્ચર જોવા મળે. વેક્ટર E બરાબર 0, ટોટલ ક્ષેત્ર કેવું થઈ ગયું 0. ખબર પડે. બરાબર, તો ફ્રી શું કામ આને કહેવામાં આવે, કારણ કે આમાં જે ઇલેક્ટ્રોન છે એ જાતે ગતિ કરીને ત્યાં આવી ગયા, એટલે એને કહેવામાં આવે ફ્રી. એટલે સુવાહકના કિસ્સામાં શું કહેવાય, એને ફ્રી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને આ જે વિદ્યુતભાર છે એને કહેવાય ફ્રી મુક્ત વિદ્યુતભાર. બરાબર, તો બસ સુવાહકના કિસ્સામાં આટલું હોય છે. ઓકે, ચાલો જુઓ. સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં મુક્ત વિદ્યુતભાર વાહક કણો ગતિ કરે છે. ચલો, મુક્ત વિદ્યુતભાર વાહક કણો એટલે કોણ? ઇલેક્ટ્રોને ગતિ કરે. અને સુવાહકમાં વિદ્યુતભાર વિતરણ સ્વયં એવી રીતે ગોઠવાય છે કે જો વિતરણ થાય, કેવી રીતે થાય કે પ્રેરિત વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો સુવાહકની અંદર વિરોધ કરે. મતલબ કે બંને વિરુદ્ધ દિશામાં છે. બરાબર, પ્રેરિત વિદ્યુત ભારનું ક્ષેત્ર એટલે જે ઇન્ટરનલ છે તે, અને E0 બાહ્ય છે તે એનો શું કરે? વિરોધ કરે. સ્થાયી સ્થિતિમાં, બરાબર, સ્થાયી સ્થિતિમાં મતલબ કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બરાબર, અને જ્યારે તે અહીંયા સ્થિર થઈ જાય એટલે આખી સ્થિતિ કેવી બની કે સ્થાયી બની ગયા. સ્થાયી સ્થિતિમાં બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાને નાબૂદ કરે. જે તમને કીધું અહીંયા કે ભાઈ બંને ક્ષેત્રો કેવા થાય? છેલ્લે સમાન થાય, એટલે સ્થિતિ કેવી થઈ જાય? સ્થાયી થઈ જાય. બરાબર, ચલો, નાબૂદ કરે છે. અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. પરિણામી ક્ષેત્ર કેવું થઈ જાય છે? 0. ત્યાં સુધી આવું થાય છે. બરાબર, ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય ત્યાં સુધી આપણને આવું જોવા મળે છે. બરાબર, હવે બીજી એક વાત કે ભાઈ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો છો, તો આ ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છીએ કે ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે એમાં ધારો કે આપણે જ્યાં સુવાહક છે એને મૂકો. બરાબર, તો હવે ક્ષેત્ર રેખાઓનું વિતરણ કેવું થાય તો એ પણ આપણે ચર્ચા આગળ કરી ગયા છીએ કે ભાઈ ક્ષેત્ર રેખાઓ જે છે, બરાબર, ધારો કે આ સુવાહક જે આપણો આ રીતે છે તે, તો ક્ષેત્ર રેખાઓનું વિતરણ કેવું થશે? તો કે ક્ષેત્ર રેખાઓ એમાં લંબ રૂપે દાખલ થશે અને લંબ રૂપે અહીંયાથી બહાર આવશે. ક્ષેત્ર રેખાઓ આ શું થાય? લંબ રૂપે દાખલ થાય અને લંબ રૂપે બહાર આવે. બરાબર, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો એટલે આ સ્થિતિ આવે, કારણ કે અંદર તો ક્ષેત્ર 0 છે એટલે અંદર કોઈ ક્ષેત્ર રેખા દોરી શકાય નહીં. બરાબર, તો ક્ષેત્ર રેખાઓમાં દાખલ થાય અને બહાર આવે તો ક્ષેત્ર રેખાઓનું, બરાબર, આપણે આગળના સેશનમાં ભણી ગયા છીએ કે આ લંબ રૂપે દાખલ થાય, અહીંયા 90નો ખૂણો હોય અને લંબ રૂપે અહીંયાથી બહાર આવી શકે. ઓકે, ચાલો, તો આ વાત થઈ ગઈ આખી સુવાહકની. હવે આપણો પ્રશ્ન હતો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકની વર્તણૂક શું હોય. તો ચલો ફરીથી હવે આપણે ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો ચલો, આ થઈ ગયું આપણો ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. બરાબર, હવે ડાઇલેક્ટ્રિક એટલે બે પ્રકાર ડાઇલેક્ટ્રિકના આપણને ખ્યાલ જ છે, આગળ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 1માં. બરાબર, તો પહેલાં તો ડાઇલેક્ટ્રિક જે છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા. બરાબર, ચલો, પણ એમાં ધન અને ઋણના કેન્દ્રો શું હોય છે? આ રીતે પાસે ગોઠવાયેલા, અને પરિણામે એને કોઈ વિદ્યુતભાર, એને કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હવે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય છે કે ક્ષેત્ર નહીં વિરુદ્ધ દિશામાં, એટલે કે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ ઉપર વિરુદ્ધમાં બળ લાગે, અને પરિણામે આ સ્થિતિ હવે આવી થઈ જાય છે. એમના જે કેન્દ્રો છે એ શું થાય છે? કંઈક છૂટા પડે છે. એમના કેન્દ્રો શું થાય છે? છૂટા પડે છે. મતલબ કે એમાં ડાયપોલ મોમેન્ટ પહેલાં 0 હતી, એની જગ્યાએ હવે આમાં કંઈક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, એટલે કેન્દ્રો છૂટા પડે છે. બરાબર, આ રીતે. ચલો, એક ડાઇલેક્ટ્રિક પહેલેથી જ આવો હોય છે જેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય, જેની ચર્ચા આપણે ચેપ્ટર 1માં કરી ગયા છીએ. ડાયપોલ વખતનું જે ડાયપોલની ભૌતિક મહત્વ હતું ત્યારે આપણે આની ચર્ચા કરી ગયા હતા. હવે જો આને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો હવે શું થાય? તો કે આ જે અંતર છે આમની વચ્ચેનું, એ અંતર કેવું થાય? વધે.
કારણ કે ધન ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે એમની વચ્ચેનું અંતર કેવું થાય? વધે. તો આમની પાસે કંઈક ડાયપોલ મોમેન્ટ હોય, પણ આમની પણ પરિણામી તો ઝીરો જ હોય છે, જે આપણે આગળના સેશનમાં ભણશું. પણ ધારો કે કંઈક ડાયપોલ મોમેન્ટ હતી, તો આમાં શું થાય? અહીંયા વધારો થાય. ઇન શોર્ટ, બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકશો એટલે આમાં પણ આ બાજુ ઋણ વીજભાર જ જમા થશે અને આ બાજુ પરિણામે ધન વીજભાર ભેગો થશે. બરાબર. વર્તણૂક કઈ હશે? તો એ આપણે હમણાં આગળના સેશનમાં ભણશું કે ભાઈ આમાં ખરેખર કઈ રીતે થાય. ધાતુ પદાર્થમાં તો બહુ સહેલું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત હતા જ, એ મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરીને આવી જતા. પણ ડાઇલેક્ટ્રિકમાં આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી, તો પછી આમાં અહીંયા ઋણ વીજભાર આવે ક્યાંથી? તો એની ચર્ચા આપણે આગળના હમણાં પોર્શનમાં કરશું. બરાબર. પણ ટૂંકમાં ડાઇલેક્ટ્રિકને પણ બાહ્ય ક્ષેત્રમાં મૂકો એટલે અહીંયા ઋણ વીજભાર બરાબર જમા થાય, અહીંયા ધન વીજભાર કેવો થાય? ખુલ્લો પડે, અને અંદરના ભાગમાં ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેમ ધાતુ પદાર્થમાં ઉત્પન્ન થતું એમ જ અંદરના ભાગમાં ક્ષેત્ર ઉત્પન્ન થાય જ આ રીતે. બરાબર. ચલો, પ્રારંભિક કન્ડિશન શું હોય છે? E0 ઇઝ ગ્રેટર ધેન E ઇન્ટરનલ. બરાબર. ધાતુ પદાર્થમાં આપણે એવું કહેતા કે ધાતુ પદાર્થમાં છેલ્લી કન્ડિશન શું થાય? તો કે E0 ઇક્વલ ટુ E ઇન્ટરનલ થાય, કારણ કે એમાં પુષ્કળ સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે. પણ ડાઇલેક્ટ્રિકમાં એવા પુષ્કળ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. બરાબર. કે જે આ રીતે ગતિ કરીને અહીંયા આવી જાય, ગતિ કરીને આ સાઈડ પર આવે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન એટલા બધા નથી કે જેથી કરીને આ બંને ક્ષેત્રો સરખા થાય. બરાબર. પણ કંઈક ક્ષેત્ર મળે એટલે હંમેશા એમાં E0 ઇઝ ગ્રેટર ધેન E ઇન્ટરનલ જ રહીએ. ધાતુ પદાર્થમાં બરાબર હંમેશા આવું થઈ જતું. અંતિમ સ્થિતિ આ છે. જ્યારે ડાઇલેક્ટ્રિક જે છે એમાં અંતિમ સ્થિતિ આ જ રહીએ. બરાબર. મતલબ કે બાહ્ય ક્ષેત્ર ધારો કે E0 આ દિશામાં હતું, તો અંદરનું ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં આવે. પણ આમનો સરવાળો જો હું કરું, વેક્ટર E0 પ્લસ વેક્ટર E ઇન્ટરનલ એ નોટ ઇક્વલ ટુ 0 થાય. અંદરના ભાગમાં ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0 થાય. ધાતુમાં શું થતું? 0, કારણ કે આ બંને એક્ઝેક્ટ ઇક્વલ થઈ જતા. જે ડાઇલેક્ટ્રિકમાં એવું થતું નથી. તો હંમેશા યાદ રાખવાનું છે, ડાઇલેક્ટ્રિકમાં બાહ્ય ક્ષેત્ર કરતાં અંદર ક્ષેત્ર હંમેશા ઓછું જ હોય. ખબર પડે? ચલો, અહીંયા જે વિદ્યુતભાર છે એને આપણે કહી દઈએ પ્લસ ક્યુ, અહીંયા જે વિદ્યુતભાર છે એને કહી દઈએ માઇનસ ક્યુ. તો આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એને હું કહી દઉં સિગ્મા પી. આ પી એટલે પોલેરાઇઝેશન. હવે તમને એમ થાય પોલેરાઇઝેશન એટલે શું? તો કે જો આ પેલા પ્લસ અને માઇનસ હતા, બરાબર, એ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય. બરાબર. આમાં જ્યારે ડાઇલેક્ટ્રિકમાં ધ્રુવીય કે અધ્રુવીય હોય તો એની પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હોય છે ટોટલ. એ હમણાં આગળ આપણે ભણશું. અને એમાંથી બાહ્ય ક્ષેત્રમાં મૂકો એટલે કંઈક ડાયપોલ મોમેન્ટ આવે, તો આ કન્ડિશનમાંથી આ સ્થિતિ આવે એને ધ્રુવીભવન કહેવાય. એને શું કહેવાય? પોલેરાઇઝેશન થયું તેમ કહેવાય. બરાબર. એક પછી ડાઇલેક્ટ્રિક કોઈ પણ હોય, ધ્રુવીય હોય કે અધ્રુવીય, ડાઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો એટલે શું થાય? ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, એટલે એને કહેવામાં આવે પોલેરાઇઝેશન. તો આ જે સિગ્મા પી જે છે એને કહેવાય બરાબર ડાઇલેક્ટ્રિકની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલે પી વડે દર્શાવવામાં આવે, અને સિગ્મા પી એટલે ડાઇલેક્ટ્રિક માટે છે એટલે સિગ્મા પી, અને આ બાજુ જે છે એને કહેવાય માઇનસ સિગ્મા પી. બરાબર. તો આ થઈ ગયું ડાઇલેક્ટ્રિકના કિસ્સામાં. તો આમાં જે આ વિદ્યુતભાર આવે બરાબર એને કહેવાય બદ્ધ વિદ્યુતભાર. શું કહેવાય? બદ્ધ વિદ્યુતભાર. કારણ કે આ કોઈ મુક્ત નહીં હતો. પહેલામાં તો શું હતું? મુક્ત હતું. એટલે આમાં મુક્ત નથી, એટલે આ જે વિદ્યુતભાર છે એને શું કહેવાય? બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાને કહેવાય બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. બરાબર. ચલો, ક્લિયર થઈ ગયું આટલું? ઓકે. ચલો જો ધ્યાન આપજો. ડાઇલેક્ટ્રિક અવાહક પદાર્થો છે. સુવાહકથી વિરુદ્ધ તેમાં વિદ્યુતભાર વાહકો હોતા નથી અથવા અવગણ્ય સંખ્યામાં હોય છે, જે આગળ આપણે ભણી ગયા. ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુતભારોની મુક્ત ગતિ શક્ય નથી. તમને કીધું એમાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, મુક્ત ગતિ શક્ય નથી. બાહ્ય ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકના અણુઓને ખેંચીને કે પુનઃ ગોઠવણીથી ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત કરે. જો ખેંચીને કે પુનઃ ગોઠવણીથી, મતલબ કે સમજો કે ભાઈ આ જે સ્થિતિ હતી ને એમાં વિદ્યુતભારોને શું કહેવાય? ખેંચા. અને આમાં શું થાય? પુનઃ ગોઠવાય, ફરી પાછા. ખેંચાય તો છે જ, પણ એ ફરી પાછા ગોઠવણી પણ પામે, અને ડાયપોલ ચાકમાત્રા શું થાય છે? પ્રેરિત થાય છે. હજી ખેંચવાની અને પુનઃ ખરેખર પુનઃ ગોઠવણીની ચર્ચા આપણે આગળનો પોઈન્ટ જે હમણાં ભણશું એમાં ખરેખર આપી છે વધારે ડિટેલમાં. બધી આણ્વિક ડાયપોલ ચાકમાત્રાની સામૂહિક અસર, એટલે જે બધી ડાયપોલ ચાકમાત્રા હોય તે, એટલે કે આ જે છે બધી તે, આમની સામૂહિક અસર, ખરેખર આમની સામૂહિક અસર પહેલાં કેવી હોય છે? 0. સામૂહિક અસર પહેલાં કેવી હોય? 0 હોય, અને પછી કંઈક ડાયપોલ ચાકમાત્રા, કારણ કે બધી આ રીતે ગોઠવાયેલી હોતી નથી. આ તો જો આ રીતે હોય, બરાબર, આ રીતે ગોઠવાયેલી હોય
તો ડાયપોલમાં મોમેન્ટમાં વધારો થાય. કારણ કે શું થાય, બંને વિદ્યુતભારો વચ્ચે અંતર કેવું છે, પહેલાં હતું એની કરતાં અંતર વધે, અને અંતર વધે તો ડાયપોલ મોમેન્ટ, તો કે વિદ્યુતભાર ગુણ્યા અંતર વધે તો ડાયપોલ મોમેન્ટ પણ વધે. બરાબર. પણ તમે આખો ડાયઇલેક્ટ્રિક લેશો ને તો હંમેશા આવું જ હોય છે, 0 જ હોય. ઓકે. તો બધી આણ્વિક ડાયપોલ ચાકમાત્રાની સામૂહિક અસર ડાયઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જણાય. કઈ રીતે, હમણાં આગળ સેશનમાં લઈએ, આપણે આગળનો જે પોર્શન છે એમાં લઈશું. આ વિદ્યુતભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આપણે કીધું અંદર જે આંતરિક ક્ષેત્ર ઉત્પન્ન થાય તે બાહ્ય ક્ષેત્રનો શું કરે, વિરોધ કરે. જોકે સુવાહકથી વિપરીત આ કિસ્સામાં આ રીતે પ્રેરિત થયેલું વિરોધક ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રને પૂરેપૂરું નાબૂદ કરતું નથી. એટલે કે આમાં વેક્ટર E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. તે માત્ર તેને શું કરે, કંઈક ઘટાડે છે. પરિણામી ક્ષેત્રમાં કંઈક ઘટાડો થાય, એટલે કે E0 જે છે, E0માં કંઈક ઘટાડો થાય, પણ ટોટલ 0 થઈ જતું નથી. આ અસરનું પ્રમાણ ડાયઇલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. ડાયઇલેક્ટ્રિકનો પ્રકાર કેવો છે, કે આ ક્ષેત્ર કેટલું ઘટશે એનો આધાર કોની ઉપર છે, ડાયઇલેક્ટ્રિકના પ્રકાર ઉપર આધારિત છે. બરાબર. તો ચલો જો ડાયઇલેક્ટ્રિકના 2 પ્રકાર. હવે આમાં બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરતા નથી, કારણ કે ચેપ્ટર નંબર 1માં આપણે ભણી ગયા છીએ આ ટોપિક. ડાયઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો. તો દ્રવ્યના અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે છે. ડાયઇલેક્ટ્રિકના 2 પ્રકાર છે. ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક, તો જે અણુઓ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ, માફ કરજો, અહીંયા છે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. પહેલું છે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. તો જે અણુઓ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક સ્થાને હોય, કે જેથી તેમની ડાયપોલ ચાકમાત્રા શૂન્ય હોય, તેમને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહે છે. તો આપણે ખ્યાલ છે, આપણે આવું ભણી ગયા છીએ કે ધન અને ઋણના કેન્દ્રો કેવા હોય, એક જ સ્થાને હોય. બરાબર. તો એની ડાયપોલ ચાકમાત્રા કેવી હોય, શૂન્ય. આને શું કહેવાય, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહેવાય. દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે H2 છે, CO2 છે, CH4 છે, O2 છે, એ બધા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે. પણ આ જ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, તો ધન ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ ઉપર વિરુદ્ધમાં લાગે, અને પરિણામે એમના કેન્દ્રો કેવા થાય, છૂટા પડે. બરાબર. પરિણામે એમની વચ્ચેનું અંતર વધે. તો P બરાબર, ધારો કે આ વિદ્યુતભાર Q હોય તો Q ગુણ્યા D, એટલે ડાયપોલ મોમેન્ટ પહેલાં 0 હતી, પણ હવે P નોટ ઇક્વલ ટુ 0 થાય. ડાયપોલ મોમેન્ટ 0 હતી, હવે 0 થાય નહીં. બરાબર. તો જો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેઓમાં ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. વિદ્યુત ક્ષેત્ર લગાડો ત્યારે શું થશે, ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થશે. બરાબર. ચાલો પછી છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક, તો જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી, તેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ તેઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે, આવા અણુઓને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહે છે. એટલે કે એના જે ધન અને ઋણના કેન્દ્રો છે એ છૂટા હોય, અને પરિણામે એમની પાસે પોતાની કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય. દાખલા તરીકે HCl છે, H2O છે. બરાબર. તો H અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, તો ડાયપોલ ચાકમાત્રા માઇનસથી પ્લસ જે આ દિશામાં તમને બતાવી છે. બરાબર. H હોય તો Hમાં પણ આપણે H2Oમાં પણ આપણે ભણી ગયા છીએ, તો કે H પર પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર હોય, O ઉપર -2 ડેલ્ટા આંશિક વીજભાર હોય, તો એક ડાયપોલ ચાકમાત્રા આમ આવશે, બીજી ડાયપોલ ચાકમાત્રા આમ આવે, એમની પરિણામી આમ આવે, જે અહીંયા તમને આકૃતિમાં બતાવી છે. બરાબર. તો સિમ્પલ પ્રશ્ન છે, ચેપ્ટર 1માં પણ ચર્ચા કરી છે. આપણે આગળ વધીએ. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. ચાલો હવે પહેલાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુ મૂકશું, પછી સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય મૂકશું. જો કન્ફ્યુઝ નહીં થતા, આગળનો જે પોર્શન હતો ને પહેલો, એમાં હતો જનરલ ડાયઇલેક્ટ્રિકની જનરલ ચર્ચા હતી. બરાબર. એમાં ધ્રુવીય અધ્રુવીયની કોઈ વાત નથી, પણ હવે આપણે પર્ટિક્યુલર અલગ અલગ વાત કરવા જઈ રહ્યા છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુનું ધ્રુવીભવન સમજાવો. તો પહેલાં તો સમજો કે ક્ષેત્ર 0 હોય, E0 બરાબર 0 છે. બરાબર. તો આપણે અહીંયા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનો અણુ લઈએ, તો એના માટે ચલો પહેલાં તો અંતર 0 છે એમનું, એટલે ડાયપોલ મોમેન્ટ કેવી થાય, 0. હવે જ્યારે ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0 હોય, બરાબર, મતલબ કે આ અણુને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, એટલે એમની ઉપર આ રીતે બળ લાગશે. બરાબર. ધારો કે ક્ષેત્ર E0 છે, એટલે ધારો કે F0 જેટલું બળ આપણે લઈએ, તો F0 જે છે એ બળ લાગશે. એ બળ લાગશે ને પરિણામે એની સ્થિતિ હવે આવી થઈ જશે. બરાબર. અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવી જશે. મતલબ કે એમની વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એ કેવું થાય, વધે.
જે પહેલાં 0 હતું, પહેલાં કેવું હતું 0 હતું, પણ હવે એમની વચ્ચેનું અંતર કેવું થાય વધે, બરાબર. ધારો કે આ વીજભાર છે એ પ્લસ ક્યુ લઈ લે, આ વીજભાર છે એ માઇનસ ક્યુ લઈ લે, બરાબર. આમાં ક્ષેત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો પછી ડાયપોલ મોમેન્ટ આમાં પ્રેરિત થાય P બરાબર Q ગુણ્યા D. ડાયપોલ મોમેન્ટ કેવી રીતે એમાં પ્રેરિત થાય છે? ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ એટલે આ દિશામાં આવશે, બોલો ખબર પડે, બરાબર. પણ હવે બીજી એક વાત કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, બરાબર, તો પ્લસ અને માઇનસ જે અણુઓ પ્લસ અને માઇનસ છે એ એક નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય છે, બરાબર. પણ એમની વચ્ચેનું હવે શું થયું? અંતર વધી ગયું. પ્લસ અને માઇનસ છે એમની વચ્ચેનું અંતર કેવું થયું? વધી ગયું. જે પહેલાં આ સ્થિતિમાં હતા, આ એનું સંતુલન સ્થિતિ હતી, પણ હવે અંતર વધી ગયું એટલે એમની વચ્ચે આકર્ષી બળ લાગશે, બરાબર. કયું બળ લાગશે? આકર્ષી બળ લાગે. આ તેને શું કરે, બરાબર, ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવે છે, ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવે છે, એ દિશામાં લાગે. આથી આ બળને શું કહેવામાં આવે? પુનઃસ્થાપક બળ. એટલે સમજો વાત એવી છે કે ભાઈ બાહ્ય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો પછી આ માઇનસ અને પ્લસ છે, બરાબર, માઇનસ અને પ્લસ છે, તો એમની વચ્ચેનું અંતર એમ કે આમ વધતું જ જાય, એમની વચ્ચેનું જે અંતર છે, બરાબર, એ વધતું જ જાય. પ્રશ્ન એ છે આમ અંતર વધતું જ જાય કે પછી કંઈક નિશ્ચિત અંતરે આવીને અટકી જાય? તો વાત એવી છે કે એમની વચ્ચેનું અંતર કંઈક નિશ્ચિત થાય પછી અટકી જાય. કેમ? તો કે આવું બળ લાગશે, આકર્ષી બળ, બરાબર. બાહ્ય બળ જે લાગતું હતું તે F0, ઓકે, અને આ જે આકર્ષી બળ લાગે F0, અને જે આકર્ષી બળ લાગે, ધારો કે એને હું કહી દઉં FE, બંને ઇક્વલ થશે એટલે હવે પરિણામી બળ 0 થાય અને ડાયપોલ હવે સ્થાનાંતરિત થતી અટકી જાય. સ્થાનાંતર કેવું થાય? અટકી જાય છે, સ્થાનાંતર અટકી જાય, બોલો ખબર પડે, બરાબર. બળ લાગશે, બાહ્ય ક્ષેત્રમાં મૂકશો એટલે FO બળ લાગશે, એટલે સ્થાનાંતરિત થશે, એટલે એના સંતુલન સ્થાનેથી અંતર વધે તો આકર્ષી બળ લાગે. આપણે ચેપ્ટર 9માં ભણી ગયા છે, 11મા ધોરણમાં. બે અણુઓ વચ્ચે એક નિશ્ચિત અંતર હોય, જો એમની વચ્ચે અંતર વધે તો આકર્ષી બળ લાગે, અને જો એમની વચ્ચે અંતર ઘટે તો અપાકર્ષી બળ લાગે, બરાબર. એ જે બળ છે એ પુનઃસ્થિતિ પ્રાપ્ત કરાવે. આથી આ બળને શું કહેવાય? પુનઃસ્થાપક બળ કહેવાય. શું કહેવાય એને? પુનઃસ્થાપક બળ. જો આ વિદ્યુત બળની વાત નથી, બરાબર, આ અણુઓ વચ્ચેના જે આંતર આણ્વિક બળ લાગતા હોય એની વાત છે. પુનઃસ્થાપક બળ એટલે વિદ્યુત બળ એવું નહીં સમજતા કે પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષી બળ વિદ્યુત બળ લાગ્યું, એ નહીં, બરાબર. આ કયા બળની વાત છે? તો કે આ છે આંતર આણ્વિક બળ. આંતર આણ્વિક બળ જે પુનઃસ્થાપક બળ પૂરું પાડે અને અણુઓને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવે. તો ક્યારે 0 થઈ જશે આ? તો કે જેટલું બાહ્ય બળ હશે એટલું જ આ પુનઃસ્થાપક બળ આવશે, એટલે પછી સ્થાનાંતર અટકી જશે, એટલે ખબર પડે, બરાબર. સ્થાનાંતર પછી કેવું થઈ જશે? અટકી જાય, ઓકે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવી અણુને મૂકો એટલે કેવો બનશે? એની ડાયપોલ ચાક માત્ર હવે પહેલાં જે 0 હતી એ હવે નોટ ઇક્વલ ટુ 0 થશે, કંઈ ડાયપોલ ચાક માત્ર આવશે. હવે સમજો કે જો હું ક્ષેત્ર વધારું તો સીધી વાત છે કે આવું બળ વધી જશે, અને બળ વધશે તો એમનું અંતર પણ વધશે, અને પરિણામે Q ગુણ્યા D મુજબ ડાયપોલ મોમેન્ટ કેવી થાય? વધે. તો એનો અર્થ એવો થાય કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. જો ચેક કરો, ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં. ચલન જાય એટલે અચળાંક આવે, અચળાંકને હું આલ્ફા કહી દઉં તો આલ્ફા E0, તો આવું સૂત્ર આપણને મળશે, બરાબર. ચલો, જ્યાં આલ્ફા જે છે, આલ્ફા બરાબર કહેવાય એને અણુની ધ્રુવીયતા. શું કહેવાય એને? અણુની ધ્રુવીયતા, બરાબર. અને જો એનો એકમ જોતો હોય તો આલ્ફાને કરતા બનાવો તો P/E0 થાય. ચલો, આ ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ ઇન્ટુ મીટર, અને ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, એટલે એકમ થઈ જશે કુલમ સ્ક્વેર મીટર ન્યૂટન ઇન્વર્સ. અણુની ધ્રુવીયતા અથવા એને કહેવાય અણુની પોલારાઇઝિબિલિટી એવું કહેવામાં આવે છે, બરાબર. તો આ જે સ્થિતિ થઈ ડાઇલેક્ટ્રિક જે આપણો હતો, બરાબર, એમાં ડાયપોલ ચાકમાત્રા પહેલાં 0 હતી, એમાંથી કંઈક ડાયપોલ ચાકમાત્રા આવી, આ જે સ્થિતિ આવે એને કહેવાય ધ્રુવીભવન, બરાબર. ડાયપોલ ચાકમાત્રા પહેલાં હતી ને એમાંથી ડાયપોલ ચાકમાત્રા કંઈક આવી એને શું કહેવામાં આવે? ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું તેમ કહેવાય. તો ચલો, આ આપણે એક અણુ માટે વાત કરી. સેમ આવી જ ચર્ચા આપણે કોના માટે કરી શકીએ છીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે, બરાબર. ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે સેમ આવી જ રીતે ચર્ચા થાય, ઓકે. ચલો, આટલું તમને ક્લિયર થઈ ગયું હશે. બીજી એક વાત કે આમાં બંનેની એક એક ઘાત છે, એટલે જે ડાઇલેક્ટ્રિક આ કન્ડિશનનું પાલન કરે એને રેખીય સમદીર્ઘધર્મી
ડાઇલેક્ટ્રિક કહે છે. બરાબર, જે ડાઇલેક્ટ્રિક આ સૂત્રનું પાલન કરે એને શું કહેવાય? રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. ઓકે, ચાલો તો જો આટલું પહેલાં જોઈ લઈએ તો સમજો. જો આપણે શું કીધું કે પહેલાં આખો ડાઇલેક્ટ્રિક લઈ લઈએ. પહેલાંમાં એક અણુની વાત કરી આપણે આગળ. સેમ એવું આખા ડાઇલેક્ટ્રિકમાં થાય. આખો ડાઇલેક્ટ્રિક છે, એની પ્રારંભમાં ડાયપોલ ચાર્જ માત્રા કેવી હોય? 0. બરાબર, કારણ કે બધાની ડાયપોલ ચાર્જ માત્રા 0 છે, બધા પ્લસ માઇનસ નજીક છે. હવે બાહ્ય ક્ષેત્ર મૂક્યું એટલે શું થયું? જો ડાયપોલ કેવી થઈ? એમાં બધામાં પ્રેરિત થઈ. બધામાં અંતર કેવું થયું? વધી ગયું. એટલે ડાયપોલ કેવું થયું? પ્રેરિત થઈ કે P ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, તો આમાંથી આ બને એ ઘટના જે બની એ ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવન, પોલેરાઇઝેશન. બરાબર, આ જે પોલેરાઇઝેશન છે ને એની પણ તીવ્રતા હોય જેને કહેવાય પોલેરાઇઝેશનની તીવ્રતા. એ શું છે હમણાં આપણે આગળ નેક્સ્ટ બરાબર ચર્ચા કરીએ એની. તો પહેલાં તો જુઓ અહીંયા શું જોવા મળે છે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુના ધન અને ઋણ વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. એટલે ઓકે, જો ધન અને ઋણ વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે. જ્યારે અણુઓના ઘટક વિદ્યુતભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય. બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય. મેં તમને અહીંયા સમજાવ્યું તે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ કેવા થાય? સંતુલનમાં આવે. ત્યારે સ્થાનાંતર અટકી જાય છે. આમ અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ઉદ્ભવે છે. અધ્રુવીય અણુ છે એમાં પણ અહીં તે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ઉદ્ભવે. P ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો તેમ કહેવાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે શું થયું? તે ધ્રુવીભૂત થયું. બરાબર, અહીં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં છે. ચલો જો પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા કેવી છે? માઇનસથી પ્લસ. બરાબર, આમાં માઇનસથી પ્લસ, આમાં માઇનસથી પ્લસ, આમાં માઇનસથી પ્લસ, આમાં માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ. તો ટોટલ બરાબર બધી પરિણામી સરવાળો કરશો તો શું આવશે? આ દિશામાં આવશે. અને ધન વીજભાર આ બાજુ ગયો એનો મતલબ કે બાહ્ય ક્ષેત્ર પણ આ દિશામાં હતું. ત્યાં વેક્ટર E અને વેક્ટર P બંને એક જ દિશામાં આવે. બરાબર, તો અહીં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં છે અને તે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. જે હમણાં તમને આગળ સમજાયું. જે દ્રવ્યો માટે આ પ્રવર્ધના સાચી રહે તેને રેખીય સમદિગ્ધની ડાઇલેક્ટ્રિક કહે છે. ઓકે, તો P પ્રપોઝનલ ટુ E0 ચલન જાય એટલે આલ્ફા આવે. આલ્ફા બરાબર અણુની ધ્રુવીયતા, એનો એકમ કુલમ્બ સ્ક્વેર મીટર ન્યૂટન ઇન્વર્સ. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલ ચાકમાત્રાનો સરવાળો થઈને ડાઇલેક્ટ્રિકની ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા મળે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બધાનો સરવાળો કરો કે ભાઈ આની ડાયપોલ ચાકમાત્રા P1, આની P2, આની P3, P4, P5, P6, P7. તો ટોટલ સિગ્મા એટલે બધાનો સરવાળો. બરાબર, એટલે ટોટલ આપણે ડાઇલેક્ટ્રિકની ચાકમાત્રા મળે. આમ અધ્રુવીય ડાઇલેક્ટ્રિકના કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં પરિણામી ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. તો ચલો હવે કીધું છે એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશનની તીવ્રતા કહે છે. જે આપણે અહીંયા ભણી ગયા કે ભાઈ ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત થાય તો એકમ કદ દીઠ એટલે P/V કદ એને કહેવાય પોલેરાઇઝેશનની તીવ્રતા. એનો સંજ્ઞા કેપિટલ P લેવાની છે. આને તમે P કહી દો અથવા કહી દો P ટોટલ. ટોટલ આમાં તો શું હતું? એક અણુ માટે હતું એટલે આપણે ખાલી P લખ્યું, પણ ડાઇલેક્ટ્રિક માટે શું લેવાની હોય? ટોટલ. P ટોટલ. બરાબર, તો ચલો P ટોટલના છેદમાં V કદ એટલે એને શું કહેવાય? પોલેરાઇઝેશનની તીવ્રતા. જ્યાં PT એટલે કુલ ડાયપોલ મોમેન્ટ અને V એટલે જે ડાઇલેક્ટ્રિક છે એનું કદ. ઓકે, ચાલો થઈ ગયું એટલું. આગળ વધીએ. હવે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે પોલેરાઇઝેશનની તીવ્રતા એ પરિણામી વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. બરાબર, પોલેરાઇઝેશનની તીવ્રતા છે કોના સમપ્રમાણમાં હોય? પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં. હવે સમજો કે આપણે હમણાં આગળ આવું ભણી ગયા ભાઈ P પ્રપોઝનલ ટુ E0 છે. ચલો આ P એટલે કયો? ડાયપોલ મોમેન્ટ. આ P એટલે કયો? યાદ જ રાખવાનું, ડાયપોલ મોમેન્ટ. અને આ E0 એટલે કયું? બાહ્ય ક્ષેત્ર. બરાબર, તો હવે જેમ તમે ક્ષેત્ર વધારશો તેમ શું થાય? ડાયપોલ મોમેન્ટ વધશે. જે આપણે વાત કરી ગયા એ પ્રમાણે. બરાબર, ડાયપોલ મોમેન્ટ વધે તો પછી ડાયપોલ પોલેરાઇઝેશનની તીવ્રતા વધે. કારણ કે પોલેરાઇઝેશન તીવ્રતા એટલે કુલ ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ. એટલે પોલેરાઇઝેશન તીવ્રતા વધે. અને બાહ્ય ક્ષેત્ર તમે જેમ વધારો તેમ પરિણામી વધશે. બાહ્ય ક્ષેત્ર જેમ વધારશો તેમ પરિણામી પણ કેવું થાય? વધતું જાય. કારણ કે સમજો પરિણામી ક્ષેત્ર કઈ રીતે આપી શકાય મૂલ્ય? E0 - E ઇન્ટરનલ એવું અપાય કે નહીં?
તો હવે તમે જેમ આ વધારતા જશો એમ હા આ થોડુંક વધશે. તો પરિણામી ક્ષેત્રમાં તો શું થાય, વધારો થાય ને. દાખલા તરીકે આ જે E0 છે એ ધારો કે 10 ન્યૂટન પર કુલમ છે અને બાહ્ય અંદરનું જે ક્ષેત્ર છે 10 માટે અંદરનું ક્ષેત્ર ધારો કે 2 છે. તો હવે તમે આ 10 થી ધારો કે 15 કરશો તો આ પણ વધશે તો ખરા. ધારો કે 2નું તો નથી પણ ટોટલ તો વધી ગયો. આ 8 છે બરાબર, આમાં થઈ ગયા 12. ખબર પડે ટોટલ તો કેવું થાય, ક્ષેત્ર વધે. તો એટલા માટે આપણે આવું લખી શકીએ કે પોલેરાઇઝેશનની તીવ્રતા અને ક્ષેત્ર વિશે જો સંબંધ લખો તો આ E એટલે કયું, ડાયઇલેક્ટ્રિકનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ધ્યાન આપજો, આ કયું, ડાયઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પોલેરાઇઝેશનની તીવ્રતા પ્રોપોર્શનલ ટુ E. ચલો ચલન જાય એટલે અચળાંક આવે. આ અચળાંક જે છે એને CHI એટલે ઘણી વખત એને ચાય વચાય છે, ઘણા જે છે એ કાય એવું વાંચે છે બરાબર. તો કાય E એટલે ઇલેક્ટ્રિક માટે. તો E છે ડાયઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને કાય E અથવા ચાય E ડાયઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે. ડાયઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. શું કહેવાય, સસેપ્ટિબિલિટી. ફરીથી શું કહેવાય, સસેપ્ટિબિલિટી. વાંચો તો, સસેપ્ટિબિલિટી બરાબર. તો આ પણ માધ્યમનો શું છે, વિદ્યુતીય ગુણધર્મ. તો ડાયઇલેક્ટ્રિક માટે માધ્યમનો વિદ્યુતીય ગુણધર્મ, ડાયઇલેક્ટ્રિકનું માધ્યમનો વિદ્યુતીય ગુણધર્મ. જેમ આપણે આગળ શૂન્ય અવકાશ માટે વિદ્યુતીય ગુણધર્મ આપણે આવો ભણી ગયા હતા, ε0 અથવા માધ્યમ માટે એપ્સિલોન. એમ આ શું છે, ડાયઇલેક્ટ્રિક માધ્યમનો એક વિદ્યુતીય ગુણધર્મ છે. ઓકે, તો ચલો આટલો ટોપિક હતો. આ આપણે અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી જે અસર જોવા મળે તેની ચર્ચા કરી બરાબર. ચાલો હવે છે ધ્રુવીય અણુ. હવે જોજો, હવે થોડુંક જોરદાર છે. ચલો આ ધ્રુવીય અણુઓ છે. હવે જો બધા પ્લસ મને છૂટા છે કે નહીં, એટલે કયો અણુ છે, ધ્રુવીય. પણ આ બધામાં ડાયપોલ ચાકમાત્રા હોય કે ભાઈ માઇનસથી પ્લસ, આની માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, આની માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ. ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ ને તો ડાયપોલ ચાકમાત્રા નોટ ઇક્વલ ટુ 0 થાય. પણ આખા પદાર્થની તમે ડાયપોલ ચાકમાત્રા લેશો તો કેવી થઈ જશે, 0. આખા પદાર્થની લેશો તો કેવી થશે, 0 બરાબર. તો ધ્રુવીય અણુ ધરાવતો ડાયઇલેક્ટ્રિકમાં પણ પરિણામી ડાયપોલ ચાકમાત્રા કેવી હોય છે, 0. હા, ઇન્ડિવિજ્યુઅલ બધાને ડાયપોલ ચાકમાત્રા હોય પણ આખા ડાયઇલેક્ટ્રિક માટે P કેવો હોય છે, 0. હવે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકશો તો શું અસર જોવા મળશે, તો જોજો, ધ્યાન આપજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો હમણાં આપણે આગળ કીધું એ પ્રમાણે કે હવે આમાં જો બધા માઇનસ જે છે, પ્લસ છે, એ આમાં બધા અલગ અલગ ગમે તેમ હતા, પણ આમાં એક ફિક્સ થઈ ગયું કે માઇનસ છે ને બધા જો આ બાજુ આવ્યા, પ્લસ આ બાજુ આવ્યા. પરિણામે આમાં ડાયપોલ ચાકમાત્રા કંઈક આપણને જોવા મળે. તો આમાંથી આ કન્ડિશન આવી અને આ જે ઘટના બની એને શું કહેવામાં આવે, ધ્રુવીભવન. એને શું કહેવાય, ધ્રુવીભવન. ઓકે, તો જો હવે સમજતા જઈએ આપણે. ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે, પણ તે બીજા કારણથી. ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય પણ એનું કારણ કેવું છે, કંઈક અલગ છે બરાબર. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કાયમી ડાયપોલ ઉષ્મીય ગતિને લીધે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. આ બધી ગોઠવાયેલી છે તે આ ગોઠવાયેલી છે એનું કારણ કોણ, તો કે ઉષ્મીય ગતિ શું છે હમણાં તમને સમજાવું. આથી કુલ ડાયપોલ ચાકમાત્રા શૂન્ય. હવે આ ઉષ્મીય ગતિ એટલે શું, તમે સમજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી પણ તાપમાન તો હોય. તાપમાન હોય એટલે 11મા ધોરણમાં ભણી ગયા આપણે 3/2 kBT જેટલી એની સરેરાશ ગતિ ઉર્જા હોય. આ જે ઉર્જા આવે ને કહેવાય ઉષ્મીય ગતિ ઉર્જા બરાબર. આ ઉષ્મીય ગતિ ઉર્જાને કારણે ડાયપોલ શું કરે છે, તો કે એ ગતિ એટલે કે દોલનો કરે છે. શું કરે છે, પોતાના સ્થાને દોલનો કરે છે. પોતાના સ્થાને રહીને જ પોતાના સ્થાને એ શું કરે, દોલનો કરે. એટલે કે ચલાયમાન થયા કરે, ચલાયમાન થયા કરે છે બરાબર. એટલે કંઈક એની પાસે ગતિ ઉર્જા છે. હવે આપણે એવું ભણી ગયા છે કે ડાયપોલ હંમેશા સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને એ સ્થિતિ ધારણ કરે. દાખલા તરીકે સમજો આપણે આવું ભણી ગયા કે ભાઈ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એમાં આપણે ડાયપોલને મૂકી તો એની અંતિમ સ્થિતિ કઈ હશે, ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવું. ધારો કે આ માઇનસ છે, આ પ્લસ છે, આ ડાયપોલ મોમેન્ટ P છે, તો આ માઇનસ અને પ્લસ આ ડાયપોલ મોમેન્ટ P, ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવું, θ0 બનવું એની અંતિમ સ્થિતિ છે. અને ન્યા એની સ્થિતિ ઉર્જા કેવી હોય છે, ઋણ એટલે કે લઘુત્તમ. એ આપણે ચેપ્ટરમાં ભણી ગયા છે આગળ. સ્થિતિ ઉર્જા -P જેટલી હોય એને ગતિ ઉર્જા કેવી હોય, 0. એટલે કુલ ઉર્જા કેટલી થશે, -P થશે. પણ આવું ક્યારે શક્ય બનશે, આ બધું ક્યારે શક્ય બને,
ટી બરાબર 0 હોય ને તો 0 કેલ્વિન તાપમાન હોય ને ત્યારે આવું બધું બને. પણ ડાયપોલની પોતાની પાસે કંઈક બરાબર તાપમાન હોય, કારણ કે ઓરડાનું તાપમાન હોય તો ગતિ ઉર્જા કંઈક હોય, અને કંઈક ગતિ ઉર્જા હોય એટલે શું થશે, કુલ ઉર્જા -P નહીં થાય, પણ શું થશે, કંઈક એમાં ગતિ ઉર્જા આવશે. બરાબર, અને ગતિ ઉર્જા આવશે એટલે શું થશે, એક્ઝેક્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં, પણ ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે તેમ ગોઠવાય, જે તમને અહીંયા બધી બતાવી છે. જો તાપમાને ભલે ક્ષેત્ર ભલે 0 રહ્યું, પણ તાપમાને કારણે શું હશે, તે આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. હવે ચલાયમાન પણ ધ્યાન રાખશે, પણ ગોઠવાશે હંમેશા ક્યાં, તો કે જ્યાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને, જ્યાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને તેમ ગોઠવણીમાં હોય છે. મતલબ કે સમજો કે ભાઈ ધારો કે આ એક અણુ છે, તો એની સ્થિતિ ઉર્જા આ સ્થિતિમાં લઘુત્તમ છે, આમાં આ સ્થિતિમાં લઘુત્તમ છે, આની આ સ્થિતિમાં લઘુત્તમ છે તાપમાનને કારણે, એટલે એ સ્થિતિમાં એ ગોઠવાઈ જાય. બરાબર, પણ ગોઠવણી એવી રીતે જ થાય કે ટોટલ ડાયપોલ ચાકમાત્રા કેવી થાય, 0. ગોઠવણી એવી રીતે જ થાય, તાપમાનને કારણે પણ બધાની ગોઠવણી એવી રીતે જ થાય છે કે ટોટલ ડાયપોલ ચાકમાત્રા 0 હોય છે, ભલે ધ્રુવીય અણુ રહ્યું. બરાબર, એટલા માટે આપણે આમ આપ્યું, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં E0 0 છે. કાયમી ડાયપોલ ઉષ્મીય ગતિને લીધે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, અને આથી કુલ ડાયપોલ ચાકમાત્રા 0 હોય છે. બરાબર, પછીનો પોઈન્ટ જો, જ્યારે બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. જો પ્રયત્ન એવું લખ્યું છે, બની જતી નથી એવું કીધું. આથી બધા અણુઓ માટે સરવાળો કરતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા મળે છે, એટલે કે ડાયઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. જે તમને હમણાં આગળ કીધું એમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકશો તમે, આ માઇનસ છે, આ પ્લસ છે, તો એની પર આ રીતે બળ લાગશે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. આ માઇનસ થશે, આ પ્લસ થશે, ક્ષેત્રને સમાંતર ડાયપોલ શું થશે, ગોઠવાશે, જ્યાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનશે -Pe. બરાબર, પણ ક્યારે, તો કે T બરાબર 0 કેલ્વિન હોય તો. પણ આપણે તો અહીંયા તાપમાન હોય છે, તાપમાનને કારણે 3/2 kBT જેટલી ઉષ્મા ઉર્જા હોય, જે ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય, અને પરિણામે આ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે નહીં, કારણ કે કુલ ઉર્જા U બરાબર -Pe પ્લસ ગતિ ઉર્જા એની કંઈક આવવાની, એટલે કુલ ઉર્જા એની લઘુત્તમ થવાની નથી. બરાબર, કારણ કે કંઈક ઉર્જા એની પાસે છે, અને પરિણામે એ ડાયપોલ જે છે એક્ઝેક્ટ ક્ષેત્રને સમાંતર ન ગોઠવાતા એવું બને, કંઈક ખૂણા પર ગોઠવાય, ખબર પડે. બરાબર, તો આ સ્થિતિમાંથી આ લાવવામાં પ્રયત્ન કોણ કરે, તો કે સ્થિતિ ઉર્જા એને આ સ્થિતિમાં ગોઠવવાનો પ્રયત્ન કરે. બરાબર, પણ એ ખરેખર ગોઠવાય આ રીતે, મતલબ કે એ કોને કારણે થાય, તો કે જે પેલી ઉષ્મીય ઉર્જા હતી એને કારણે. ઉષ્મીય ઉર્જા શું કરે છે, હવે આ બધું બગાડે છે એમ. આ સ્થિતિમાં છે, એમાંથી આ સ્થિતિમાં ગોઠવવાનું કોણ કહે છે, સ્થિતિ ઉર્જા એમ કહે છે કે ચલો આ ગોઠવાઈ જાવ, કારણ કે આપણી સ્થિતિ ઉર્જા આ સ્થિતિમાં 0 હોય, લઘુત્તમ હોય. પણ તાપમાન શું કરે, ના પડે કે ના, બરાબર, કુલ ઉર્જા તો 0 નહીં હોય, અમે તાપમાન છે એટલે કુલ ઉર્જા તો તમારી -P થવાની જ નથી, કારણ કે કુલ ઉર્જા U બરાબર, જો ગતિ ઉર્જા 0 હોય તો સ્થિતિ ઉર્જા જેટલી હોય, પણ તાપમાનને કારણે શું થશે, -P એકલી નહીં રહે, પણ કંઈક એની ગતિ ઉર્જા આવવાની, અને પરિણામે શું થશે, કુલ ઉર્જા આ રીતે રહેશે, અને ડાયપોલ આ રીતે ગોઠવાઈ જશે. એટલે સંપૂર્ણપણે ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં, સંપૂર્ણ ક્ષેત્રને સમાંતર ગોઠવાય નહીં, એટલે ખબર પડે. એટલા માટે જો આકૃતિ જે હતી ને એમાં આ રીતે આવી હતી બધી, જો બધી એક્ઝેક્ટ ક્ષેત્રને સમાંતર નથી, જો બધી જે છે ડાયપોલ એ એક્ઝેક્ટ ક્ષેત્રને સમાંતર નથી, કંઈક ખૂણે છે કે નહીં, પણ એટલું ફિક્સ કે આ બાજુ બધા માઇનસ ને આ બાજુ બધા પ્લસ, એટલું ફિક્સ થઈ જાય. ઓકે, તો જો ધ્યાન આપજો, આગળ વધીએ આપણે. ધ્રુવીભવનનું પ્રમાણ 2 પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે. એ બંને પરિબળ તમને સમજાવ્યા. પહેલું, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે આ સ્થિતિ ઉર્જા શું કરે, એને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે. અને બીજું, ઉષ્મીય ઉર્જા જે આવી ગોઠવણીને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે, એટલે ઉષ્મીય ઉર્જા કે જે એને આ સ્થિતિ પ્રાપ્ત કરવા દેતી નથી, અને કંઈક ખૂણો બને એમ ગોઠવાઈ જાય, જે ગોઠવણી શું કરે, છિન્ન ભિન્ન કરે. ત્રીજો એક પોઈન્ટ કે આપણે ધ્રુવીય અણુ છે,
બરાબર. ધ્રુવીય અણુને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો બળ તો લાગવાનું જ ને. બળ લાગશે એટલે એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે માઇનસ અને પ્લસ એમની વચ્ચેનું અંતર કેવું થાય? વધે. આ અંતર કેવું થવાનું? વધવાનું કે નહીં? ખબર પડે? બરાબર. તો જો એના અહીંયા આવું કીધું છે, વધારામાં અધ્રુવીય અણુઓની જેમ પ્રેરિત ડાયપોલ ચાક માત્ર અસર, એટલે પેલું અંતર વધ્યું તે પણ હોય છે, પરંતુ સામાન્ય રીતે ધ્રુવીય અણુઓ માટે સમાંતર ગોઠવાઈ જવાની અસર વધારે મહત્વની હોય છે. એટલે કે આ ધ્રુવીય અણુ માટે આ અસર છે કેવી? વધારે મહત્વની હોય. ખબર પડે? અંતર વધે. કયું અંતર વધે? આ રીતે જે ગોઠવાયેલા હતા માઇનસ અને પ્લસ જે આ રીતે હતા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા એટલે એમની વચ્ચેનું અંતર વધી ગયું. આને શું કહેવામાં આવે? પ્રેરિત ડાયપોલ ચાકમાત્ર અસર. પ્રેરિત ડાયપોલ ચાકમાત્ર અસર. ઓકે, ચલો આગળ વધીએ. તો આમ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકના કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં પરિણામી ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. એકમ પદ્ધતિ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશનની તીવ્રતા કહીએ છીએ, જે આપણે આગળ પણ હમણાં ભણી ગયા. હવે સમજો કે આપણે છે ને ટોપિક એવો હતો કે ધ્રુવીય અને અધ્રુવીય બંને ડાયઇલેક્ટ્રિકના કિસ્સામાં ધ્રુવીભવન સમજાવો. બરાબર. જો હું તમને પ્રશ્ન ફરીથી યાદ કરાવી દઉં શું હતો તે. પહેલો પ્રશ્ન આપણે આવો ભણી ગયા હતા કે અધ્રુવીય અણુનું ધ્રુવીભવન. પછી બીજો પ્રશ્ન આપણો જે હમણાં હતો જે અત્યારે ચાલે છે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન. એટલે બે પ્રશ્નો થયા, અધ્રુવીય અણુનું ધ્રુવીભવન અને ધ્રુવીય અણુનું ધ્રુવીભવન. બરાબર. બે પ્રશ્નો થયા આપણા, અધ્રુવીય અને ધ્રુવીય. એનું ધ્રુવીભવન સમજાવ્યું તમને પૂછાય. હવે જો ઇન્ડિવિજ્યુઅલ એક એક પ્રશ્ન પૂછાય ને તો મેં થિયરી એના માટે જ લખી છે કે બંનેમાં ડાયપોલ જે પોલરાઇઝેશનની તીવ્રતા છે એ બંનેમાં લખવાનું. જો અલગ અલગ પૂછાય તો પણ ધારો કે બંને કમ્બાઈન પૂછાય તો પછી તમારે આ પી વાળો પોર્શન જે છે ને આ એક જ વખત લખવાનો. બરાબર. બે વખત ત્યાં લખવાની જરૂર નથી. એટલે આગળ જે આપણે કીધું ને એ જ આખો પોર્શન લીધો છે એમાં કે એકમ કદથી ડાયપોલ ચાકમાત્ર પોલરાઇઝેશનની તીવ્રતા કહેવાય પી બરાબર પીટી બાય વી કદ. પીટી એટલે કુલ ડાયપોલ મોમેન્ટ. રેખીય સમધર્મી ડાયઇલેક્ટ્રિક માટે પી પ્રપોઝનલ ટુ ઈ, પી ઇક્વલ ટુ ચાઈ ઈ અથવા તો કાઈ ઈ. ઈ એટલે ડાયઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ચાઈ અથવા તો કાઈ એટલે ડાયઇલેક્ટ્રિકનું લાક્ષણિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. બરાબર. એટલે જો આખો પ્રશ્ન કમ્બાઈન પૂછાય કે ધ્રુવીય અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્રની અસર અથવા ધ્રુવીભવન સમજાવો તો તમારે ડાયપોલ જે પોલરાઇઝેશનની તીવ્રતા છે એ કેટલી વાર લખવાનું? ખાલી એકમાં જ લખવાનું એમ. બરાબર. અને જો અલગ અલગ પૂછાય તો તમારે લખવું જ પડશે બંનેમાં અલગ અલગ. ઓકે, ચાલો આગળ વધીએ. ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિક. હવે જોજો હવે શું છે? ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિક છે. જો તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે તે સમજાવો. ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિક છે એ તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે એ આપણે સમજવાનું છે. તો હવે જો ધ્યાન આપજો. તો મેં અહીંયા ધ્રુવીભૂત થયેલો એક ડાયઇલેક્ટ્રિક લીધો છે અને બીજું કે કન્ડિશન લીધી છે 0 કેલ્વિન તાપમાને. 0 કેલ્વિન એટલે એક આદર્શ પરિસ્થિતિ થઈ. બરાબર. કે જેમાં ડાયઇલેક્ટ્રિકનો જે પ્લસ અને માઇનસ છે ડાયપોલ મોમેન્ટ છે એ સંપૂર્ણપણે ક્ષેત્રને સમાંતર. ઓકે, જો સંપૂર્ણ ક્ષેત્રને સમાંતર છે. અને આપણે આગળ જતા થિયરીમાં જે ભણશું ને એમાં આપણે આદર્શ પરિસ્થિતિઓ જ લેવાની છે. ટૂંકમાં આપણો ડાયઇલેક્ટ્રિકની જે ડાયપોલ મોમેન્ટ છે એ સંપૂર્ણપણે બાહ્ય ક્ષેત્રને સમાંતર આવશે. બરાબર. એટલે કે આદર્શ પરિસ્થિતિ તમને આપી છે. ચલો E0 ક્ષેત્ર છે. બરાબર. અને ડાયપોલ મોમેન્ટ બધાની તમે ગણો તો આ દિશામાં આવશે. બરાબર. ચલો જો લખાણ વાંચતા જઈએ કારણ કે નવું કશું છે નહીં, બધું ભણી ગયા છીએ આપણે. ધ્યાન આપજો. ધ્રુવીભૂત થયેલ ડાયઇલેક્ટ્રિક તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે તે સમજવા માટે લંબઘન ડાયઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0માં તેની બે બાજુઓ E0ને સમાંતર રહે તેમ મૂકેલો છે તેમ ધાર. ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિકમાં સમાન પોલેરાઇઝેશન P ઉપજાવે છે જે કીધું આપણે. આ રીતે ડાયપોલ ચાકમાત્રા બધામાં આવશે તો ડાયપોલ મોમેન્ટ. બરાબર. જે ડાયપોલ ચાકમાત્રા છે એને જો આખા સમઘનના કદ વડે તમે ભાગી નાખશો તમને મળશે પોલેરાઇઝેશનની તીવ્રતા. અને એ સદિશ રાશિ છે પણ યાદ રાખજો. આમ ચોસલાઓ દરેક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા વી પી ડેલ્ટા વી જેટલી ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ધરાવે છે. સીધી વાત છે જે આપણે કીધું અહીંયા કે આ ડાયપોલ મોમેન્ટને કરતા બનાવો પી ટોટલ તો શું થઈ જશે? પી ડેલ્ટા વી. ડેલ્ટા વી જો આપણે કદ લઈએ તો ડેલ્ટા વી સૂક્ષ્મખંડ પી ડેલ્ટા વી ડાયપોલ એ
ક્ષેત્રની દિશામાં ધરાવે. મતલબ કે ધારો કે હું અહીંયા એક ખંડ લઉં આવો ડેલ્ટા વી, આ મેં ડેલ્ટા વી એવો ખંડ લીધો, તો હું આમાં ડાયપોલ ચાક માત્રા ગણીશ તો એ પણ આવશે તો ક્ષેત્રની દિશામાં જ ને. હું ધારો કે આમાં હું ડાયપોલની ચર્ચા કરું, એમાં જે અણુઓ છે એ બધા ગોઠવાયેલા છે તો બધા સેમ જ, અને પરિણામે તમે કોઈ આખા ચોસલામાં ડાયપોલ લ્યો કે પછી કોઈ સૂક્ષ્મ ખંડ લ્યો, ડાયપોલ મોમેન્ટો આ દિશામાં જ આવવાની છે. ઓકે, અને કેટલી આવશે પી ડેલ્ટા વી. જો ડેલ્ટા વી કદ હોય તો પી ડેલ્ટા વી, બરાબર. ચાલો, તો પી ડેલ્ટા વી તમને કીધું. કદખંડ ડેલ્ટા વી સૂક્ષ્મ દ્રષ્ટિએ નાનો છે પરંતુ ઘણી મોટી સંખ્યામાં આણ્વિક ડાયપોલ ધરાવે છે. એટલે ખરેખર તો આમાં કેટલાક અસંખ્ય પરમાણુ હોય ને, આમાં અણુઓ છે, પરમાણુ છે, અસંખ્ય હોય. એટલે કદ તમે ખરેખર કેવો છે, ખૂબ સૂક્ષ્મ છે. એટલે એક જ બિંદુની વાત કરીએ છીએ. ડાયલેક્ટ્રિકની અંદર ક્યાંય પણ કદખંડ ડેલ્ટા વીને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી. કોઈ ચોખ્ખો વિદ્યુતભાર તે નથી, જો કે ચોખ્ખી ડાયપોલ ચાક માત્ર છે. તો સીધી વાત છે કે ભાઈ આ કદખંડ છે એમાં પ્લસ અને માઇનસ સમાન હોવાના જ, અને પરિણામે એનો કુલ વિદ્યુતભાર 0, પણ બંને છે પ્લસ અને માઇનસ અલગ અલગ છે. એટલે ડાયપોલ ચાક માત્ર તો હોવાની જ, નોટ ઇક્વલ ટુ 0. આપણે ભણી પણ ગયા છીએ ને, ડાયપોલ જે વિદ્યુતભારો છે પ્લસ અને માઇનસ, બરાબર, તો એની પરનો કુલ વિદ્યુતભાર 0 હોય પણ ડાયપોલ મોમેન્ટ 0 નથી. તો એ સેમ એની જેમ જ છે કે ભાઈ આ એક અણુ નહીં પણ આમાં અસંખ્ય અણુઓ છે. અસંખ્ય અણુ હોય તો પ્લસ માઇનસ સરખા જ હોવાના, એટલે પરિણામી વિદ્યુતભાર 0 થવાનો, પણ ડાયપોલ ચાક માત્ર 0 થશે નહીં, બરાબર. તો ચલો, તો કંઈક ડાયપોલ ચાક માત્ર છે. આનું કારણ એ છે કે કોઈ ડાયપોલનો ધન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે બેઠેલો છે. જેમને કીધું એ પ્રમાણે કે ભાઈ ધારો કે આ માઇનસ પ્લસ છે, હવે આ માઇનસ પ્લસ છે, આ માઇનસ પ્લસ છે, તો એક ધનનો બીજાનો ઋણ, આ બધા પાસે બેઠેલા જ છે, બરાબર. એકનો ધન છે, બીજાનો ઋણ છે, એ બધા કેવા છે, પાસે બેઠેલા છે. એટલે કુલ વિદ્યુતભાર કેવો થાય, 0, બરાબર. કે ધારો કે હું તમને અહીંયા ચિત્ર દોરીને સમજાવું કે ભાઈ આટલા જે આ છે, એકનો પ્લસ બીજાનો માઇનસ, એ પાસે બેસેલા છે. એકનો પ્લસ બીજાનો માઇનસ, એ પાસે છે. એકનો પ્લસ બીજાનો માઇનસ, એ પાસે છે. એ બધા પાસે છે. એટલે પરિણામે કુલ વિદ્યુતભાર કેવો થાય, 0. આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી ડાયલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખું વિદ્યુતભારની ઘનતા હોય છે. હવે જો સમજો, વચ્ચેના બધા એકબીજાની અસર નાબૂદ કર્યા, પણ બાકી કોણ રહી જાય, કે બાકી રહી જાય આ બધા માઇનસ અને આ બધા પ્લસ, બરાબર. જે ડાયલેક્ટ્રિકની સપાટીઓ છે એ સપાટીઓ પરના માઇનસ અને પ્લસ બાકી રહીએ, એટલે આ ટોટલ આટલો વિદ્યુતભાર બાકી રહી ગયો માઇનસ ક્યુ, આ ટોટલ વિદ્યુતભાર બાકી રહી ગયો પ્લસ ક્યુ. એમની અસરને નાબૂદ કોઈ ન કરે. અંદર જે આ બધા પ્લસ માઇનસ છે એકબીજાની અસર નાબૂદ કરે. આ પ્લસની અસર આ માઇનસ નાબૂદ કરે, આ પ્લસને માઇનસ નાબૂદ કરે, આ પ્લસને માઇનસ નાબૂદ કરે, પણ આ માઇનસ ને આ પ્લસ તો રહી જાય. એને એકબીજાની અસર કોઈ નાબૂદ કરતું નથી, બરાબર. ચલો, તો શું કીધું કે આનું કારણ છે કે એક ડાયપોલનો ધન વિદ્યુતભાર બીજી બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે બેઠેલો છે. આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી ડાયલેક્ટ્રિકની સપાટીઓ પર ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. વિદ્યુત ક્ષેત્રને લંબ, કારણ કે ક્ષેત્ર કઈ દિશામાં છે, આ દિશામાં છે, તો એને લંબ એટલે આ સપાટીઓ. એટલે આ સપાટી ટૂંકમાં નહીં, આ સપાટી કેવી કહેવાય, ક્ષેત્રને સમાંતર. આ જે સપાટી છે એને કહેવાય ક્ષેત્રને સમાંતર સપાટી. જ્યારે આ સપાટી કેવી કહેવાય, ક્ષેત્રને લંબ. એટલે ક્ષેત્રને લંબ સપાટીમાં એક બાજુની સપાટી પર માઇનસ વીજભાર અને બીજી બાજુની સપાટી પર પ્લસ વીજભાર હોય, બરાબર. આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી ડાયલેક્ટ્રિકની સપાટી ઉપર ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. કારણ કે બંને પર વિદ્યુતભાર આવ્યો એટલે ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમણી સપાટી પર ડાયપોલના ધન છેડાઓ અને ડાબી સપાટી પર ડાયપોલના ઋણ છેડાઓ તટસ્થીકરણ પામેલા નથી. એટલે કે બરાબર, આ જમણી સપાટી એમાં જે ધન છે તે, ડાબી સપાટી એમાં ઋણ છે તે તટસ્થીકરણ પામ્યા નથી, બાકી અંદરના બધા તટસ્થીકરણ પામી ગયા. આ અસંતુલિત વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુતભારો છે. આમ દ્રવીભૂત થયેલ ડાયલેક્ટ્રિક પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી ધરાવતી બે વિદ્યુતભારિત સપાટીઓને સમતુલ્ય છે. એટલે એક સપાટી પર પ્લસ, ધારો કે જે ક્ષેત્રમાં આપણે મૂકી ડાયલેક્ટ્રિકને, તો એની જે જમણી સપાટી છે ત્યાં પ્લસ સિગ્મા ઈ અને ડાબી સપાટી છે ત્યાં માઇનસ સિગ્મા પી પૃષ્ઠ ઘનતાઓ છે. પી એટલે પોલરાઇઝેશનવાળી. સ્પષ્ટપણે આ વિદ્યુતભારો વડે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે તો સીધી વાત છે કે બાહ્ય ક્ષેત્ર આ દિશામાં તો આંતરિક ક્ષેત્ર આમાં, એટલે વિરોધ જ કરે. એટલે જો તમે પરિણામી લખો તો E0 ઇઝ ગ્રેટર ધેન E ઇન્ટરનલ હોય, અને પરિણામી ક્ષેત્ર E એટલે શું થશે, E0 માઇનસ E ઇન્ટરનલ.
એટલે વિરોધ કરશે. ડાયઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં ડાયઇલેક્ટ્રિક ન હતો ત્યારે જે હતું તેના કરતાં ઘટી જાય. ડાયઇલેક્ટ્રિક ન હતો ત્યારે જેટલું હતું એના કરતાં ઘટી જાય. એટલે પહેલાં ડાયઇલેક્ટ્રિક ન હોય તો E0 હોય, પણ ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં E0 માઇનસ E ઇન્ટરનલ આવે. બરાબર. આ ડાયઇલેક્ટ્રિક ન હોય ત્યારે E0 હોય ને, પણ ડાયઇલેક્ટ્રિક હોય ત્યારે એમાંથી કંઈક બાદ થશે એટલે ઘટી જશે. વિદ્યુતભારોની પૃષ્ઠ ઘનતા પ્લસ માઇનસ સિગ્મા પી એ ડાયઇલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુતભારોને લીધે ઉત્પન્ન થાય છે. તમને કીધું છે. બરાબર. સિગ્મા પી એ કોના કયા વિદ્યુતભારો એમાં હોય? બંધિત. બધા વિદ્યુતભાર એમ કહી તો ચાલે. બધા વિદ્યુતભારો બંધિત વિદ્યુતભારો. બંધિત એટલે કયા? જે પેલા પ્લસ અને માઇનસ ભેગા હતા તે એ બંધિત કહેવાય. આ રીતે હોય કે પછી આ રીતે હોય. મુક્ત નહીં. મુક્ત કોણ? ઇલેક્ટ્રોન. એવા આમાં છે નહીં. બરાબર. તો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. છેલ્લી થિયરી બહુ એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી, પણ આગળની જે બે છે એ ઘણી બધી મહત્ત્વની થિયરી છે. બરાબર. આમાં તો બેઝિકલી જનરલી તમારે યાદ એ જ રાખવાનું છે કે આ માઇનસ ને આ પ્લસ. બરાબર. ઓકે, ચલો તો આઈ થિંક આજે આપણે આટલું જ રાખશું. તો આ ટોપિક આખો પૂરો થાય છે. થેન્ક યુ.